નશો કરી અને બેફામ રીતે ગાડી ચલાવતો હોવાનું સામે આવ્યું છે। રિપલ પોતાના પગ ઉપર નથી ઉભો રહી શકતો, જીભ લથડિયા ખાય છે। રફતારના રાક્ષસ રિપલના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। તેની માતા અને રસોઈયા હાજર છે। એ નશો કરે જ નહીં એવું કહી રહ્યા છે અને સાથે જ કહી રહ્યા છે નશો કરે કે કેમ એની અમને ખબર નથી, આ રસોઈયા કહી રહ્યા છે। અમે તેની માતાને જાણ પણ નથી કરી કે અકસ્માત થયો છે। માતા બેડરેસ્ટ પર છે, એ બોલી શકતા નથી એવું રસોઈયા દ્વારા કહેવામાં આવ્યું છે। પંચાલ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો અને તે તુલિપ બંગલો ખાતે રહે છે। મહત્વનું છે કે અકસ્માત બાદથી સ્થિતિ જે છે તે ગંભીર છે। રૂપિલભાઈ અહીં રહે છે, નશો કરે એ મને નહીં ખરો, એટલે અહીં ઘરમાં ક્યારે એવું તમને લાગ્યું કે નશો? નહીં, હું એવું જાણતો નથી, હું તો મારા કામથી મતલબ। તમને એવું લાગ્યું ક્યારે કે એવું નશો કરે છે? ખબર નથી હોય તમને જાણવા છે કે અકસ્માત થયો જાણ છે તમને? એ મને નથી ખબર, એ નથી ખબર, તો મને કીધું એ મને નથી ખબર। ઘરમાં કોણ કોણ? કોઈ બા ને અમે જ છે, બીજું કોઈ નથી બસ। બાની સ્થિતિ બોલી શકે એવી સ્થિતિ છે? ના, બા પાટણ પાસે। તો આજે તેના ઘરે કામ કરનાર કર્મચારી અને તેનું કહેવું છે કે તેને ધ્યાનમાં નથી કે તેણે ક્યારેય નશો કર્યો હોય, પરંતુ સ્થિતિ એ છે કે ગઈકાલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો તેમના દ્વારા અને પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તુલિપ બંગલો ખાતે તે છેલ્લા ઘણા સમયથી રહે છે અને ફેમિલી લાઈફ તેની ડિસ્ટર્બ હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।